છું આપ ઉપર બિરાજો છો, લ્યો હું તમને ઉપર ખેંચી લઉં. એમ કરી પોતાની લાંબી જે પાગ છે હીરની, એના બે ભાગ કર્યા ચીરી, એનું લાંબુ દોરડું બાંધ્યું. દોરડાની છેડે પોતાનું મોટું જે ખડગ છે એ ખડગ બાંધ્યું. તલવારો મ્યાન હોતી. જંત્રી હા દોરડું, નીચે ખડગ તરવાર બાંધ્યું છે, એની ઉપર આપ ઘોડો પલાંગીને બેસી જજો. પણ આપને થોડુંક તરવામાં મુશ્કેલી પડશે. હું તરી લઈશ ગરવાના ધણી. તમને માથા ન આપી તે કોને આપી? તમે અમારા તાર્યાના તુંબડા છો, તો મિતરું કરીએ મંગણા અને દુજાજો ને ગાળ પંપાળ. જીવતડા જસ બોલશે અને તમે મોવા લડાવનહાર. અમે જીવંત શું ત્યાં સુધી અમારી કીર્તિ કરશો, અને મોવા પછી તમે અમને નહીં ભૂલો, અમને લડાવશો. મરશિયામાં આવો 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 આવો. જંત્રી પેલી ભયંકર પાણીની ખાઈ તરી આ કાંઠે આવ્યા. દોરડું આવી ગયું. જંતર ખંભામાં ટીંગાડી. પેલા દોરડે જે ખાંડું બાંધ્યું છે, ખાંડા ઉપર ઘોડો પલાંગી ગયા. અને ગરવાનો ધણી રાત ડિયાસ પોતાના માથાના માગનારને ઉપર સિંચવા માંડ્યો. સાડા 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 અર્ધેક પલે જઈ બીજલ ભાણ આવ્યા તો એમ થયું, આહા મારા જેવો કોણ અધમ. દોહો કે છે બીજલ ભાણ કે દોર વઢી દે ડિયાસ, આવું તો જો મંગણો બિયા મગે લખ કરોડ, મેં સવાલી સિર જો. બીજા લાખો કરોડના દ્રવ્ય માગે, હું તો માથાનો માગનારો છું. તને પાપ નહીં લાગે, દોરડું કાપી નાખ અથવા મને પછાડીને મારી નાખ. ત્યાં તો લઈ લીધો ઉપર હોત. અરે તમને મરાય. અમર રહેવાની ઔષધિ શોધી જુઓ સંસાર. તમે તો અમારે અમરતા આપવાની દવા છો, ઔષધ છો. અમર રહેવાની ઔષધિ શોધી જુઓ સંસાર. બાપલ કે બીજી નહીં, કાં કવિન કાં કીર્તાર. લઈ લીધો ઉપર. હા છેડો બિન હમણાં નથી આ સોમલદે પરમારના સુવર્ણના પ્રેમના પિંજરામાં પુરાઈ ગયો છે. કોઈ મહેફિલ કરવા દેતા નથી, ક્યાંય જવા દેતા નથી. બહુ સારું થયું હો. છેડો છેડો, મને મોજ આવશે, હું માથું આપી દે હો. અંતી કી તંતી કરી ચમડ દેવું મઢોય, પણ જબ લગ શ્વાસ શરીર મેં તબ લગ બેન બજા. હું જીવું ત્યાં સુધી બજાવ્યા કરો, પછી માથું આપવાનો છું હો. નવા કોરા વસ્ત્રો આપ્યા, પહેરાવ્યા. રા બિરાજી ગયા પલંગને માથે. સામું આસન બિનકારે લીધું જંત્રીએ બીજલ ભાણે. અને એ રાના મહેલમાં મંડ્યું બીન બજવા. પણ પછી તો બેન પ્રબીન પ્રબીન ઉચારત નૈન પ્રબીન બિનાન લગાવે. એ રેન પ્રબીન બિના દુઃખદ બી તત સયન પ્રબીન બિનાન સુહાવે. ચાહ દશા પરવે પરખેવ પ્રબીન જુરાહ પ્રબીન સદા દર્શાવે. રોમ હી રોમ પ્રબીન રહે રમી કોઈ પ્રબીન પ્રબીન મિલાવે. મહેલમાં પડછંદા મીંડા ગાજવા. સુરાવળ હંધાઈ ગઈ. રોન બિનકાર એકે એકાકાર થઈ ગયા. મરલીન માથ નાગ મંડાઈ જાય એમ બિનના સ્વરો માથે જૂનાનો ધણી રાડિયાસ મંડાઈ ગયો. મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે દौर से ધ્યાન લગ્યો નટકી. તે દીપક ધ્યાન પતંગ લગ્યો પનિહારી કો ધ્યાન લગ્યો મટકી. चंद्र को ध्यान चकोर लग्यो चकवान को ध्यान दिनेश टकी. मीन मनो जल ध्यान सुसागर पंथ प्रबीन रहो अटकी. પણ જંતરના ચાપવા મીંડા બોલવા. ગોવિંદભાઈ કેવા સિર કટું સિર કટું સિર કટું સિર કટું. સુરાવળો સમલદેવ પરમારના ઓરડામાં ગઈ, જાગી ગઈ. હા 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 હા
આ હું સિર કટ્ટું એવા ઉચ્ચાર એવા વાક્યાથી આવી ગઈ રાના વાસમાં. રાને જોયા, બિનકારને નિરખ્યો, સમજી ગઈ લખી વાત લાખ વાતે મિથા નહીં હોતી. અનહારી હોય આવી ગયો, સમજી ગઈ બધું વાતાવરણ. બિનકાર પાસે આવે છે. અઘા તું અઘો થી એ ભાઈ છે મંગણહાર. તું મારો પિતા છો, મારો ભાઈ છે, તું ઓયો જા. તાજી દિયું તકડા દિયું હાથી દિયું 1000. ગઢ કિલ્લા કૂદી જાય એવા ઘોડા આપું, હાથી આપું, દરવાજા ભાંગે એવા. ગીન ને ચંદનહાર, દ્રવ્ય દઉં, ચંદનહારો દઉં. છડી દે દતાર ડિયાસ ને, મેલી દે ભાઈ, મારા સ્વામીને છોડી દે. પેલો જંત્રી શું કહી રહ્યો છે ગોવિંદભાઈ? તાજી હું તબેલે ઘણા, હું સોરઠ નો દસોંદી છું, મારા ઘોડારમાં ઘોડા હિબકે છો. તાજી હું તબેલે ઘણા, હાથી બિયા 1000. ગીનું નહીં ચંદનહાર, આલો તા સિર વાલો. બે હવે અટાણે તો મને રાનું માથું જ વાલું છે. સુમલદે દોડે છે, રાડિયાસના માને જગાડે છે. માવજી જાગો જાગો જાગો, ઓલા બ્રાહ્મણના વેણ સાચા થાય. આપણો જ આવ્યો છે માથું માગવા, બીજાનો કોઈનો નહીં. માથું દે તમારા દીકરા. રે એમ માથા થોડા ચાકડે ઉતરતા રાજમાતા ઉભા થાય અને જેમ રાના મહેલના દ્વારમાં આવે, રાજમાતાને જોતા રા ઓળું મુખ ફેરવે છે. કાં દીકરા, શું કામ મોઢું ફેર્યું? માં, મને એમ લાગે છે કે આપ ના પાડવા આવ્યા છો. બેટા, હું તારી જનેતા છું. જો તું ન ડે, જો તું ન ડે દિયાસ મંથો મંગણ હાર કે. તું આ માગનારાને માથું ન દે તો કિરત કેર કરે કોટે બંધીન કિન્નરો. કિન્નરીઓ ખંભે લઈ, કોટમાં લઈ, ડોકમાં ફેરવી અને ગાયકો બીજા કોની કીર્તિ કરશે? દે 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 દે. સોમલ દે કે ઓહો, આ તો ઉલટાના ચગાવીને વયા ગયા. તારા મંડળ ઘર કરું, આભા મંડળ ઘર કરું, તારા જેમ ફરું, ચણ બચ્ચાને ખાઈ જાય એની રાવ ક્યાં કરું? સમળીએ બચ્ચાને ખાવા હારું થઈ માળામાં સરપ નાખ્યો, સરપ બચ્ચાને ખાઈ ગયા ઉલટાના. રાડિયાસના બેન મળવા આવેલ એને એ બેટાણી જગાડે છે. બેની બા જાગો જાગો જાગો, માને રાવ કરી. આવજીએ તો ઉલટાના તમારા ભાઈને ચડાવ્યા. જંત્રીને રાજા માથું આપશે તમારા ભાઈ. ભાઈ તો ઘેલા થયા છે. માથા થોડા વધારાના હોય છે. હાલ આવું. એ પણ આવે છે. બેનને જોઈને પણ રા મોઢું ફેરવે છે. કાં વીરા, હું કઈ કાપડું લેવા અટાણે નથી આવી. મને બીજી બીક લાગે છે. ના પાડશો? ના ના, તું એમ કે છે હવારે દે હવારે દે. હવારની કોને ખબર છે? બિન ચાલુ છે. હો, વઠી દેને વીર માથો મંગણ હાર કે. કેડી લગે ઢીલ કરોડ વિઘ્ન આ કીર્તિ ને. તારા રાજપૂતોને ખબર પડશે કે આમ બન્યું છે તો આ જંત્રીને ટુકડે ટુકડા કરી નાખશે. દઈ દે. સાચી વાત છે બેન. એક રૂક્કો આપે છે બિજલબાણને દરવાજા બહાર મુદ્રા, રાજ મુદ્રા નીકળવાને માટે. ઘોડું મગાવે છે, ઘોડે બિજલબાણને ચડાવે છે અને રાજમહેલની ઓસરીની પાળે આવી બધારું ખાંડું જય ભવાની કરી એક હાથમાં
મુઠ બીજા હાથમાં ચપટીના અંગૂઠાથી પીછી પકડી અને કુંભાર ચાક માથેથી માટીનો પિંડો ઉતારે એમ ગરવાનો ધણી રાડ ડિયાસ પોતાના ધડ માથેથી માથું ઉતારી અને બિજલ ભાણને દાન કરે છે. રાનો માથો લઈ ધડ ધ્રુજી અને પડી ગયું ત્યાં ઝૂઝીને. રૂકો બધાયો નીકળી ગયો બારો. સોલંકીઓના પડાવમાં જઈ રાગડના દોરા ફૂટી ગયેલ અને એના દસોંદીને રાજા દુર્લભને બોલાવી અને જેમ શ્રીફળ અર્પણ કરે એમ પોતાના રાનું માથું અર્પણ કરી દીધું. અને સોલંકી દુર્લભ રાજથી બોલાઈ ગયું, ધન છે દાતાર ડિયાસ ને. બાપ ડિયાસ જગતના જે મહાદાતારો છે એનામાં તારી ગણતરી થાય. પછી તો બાપ સીધી વાત છે. ઉપરકોટના દરવાજા ખુલ્લા મુકાણા, સોરઠી ફોજ બારી નીકળી ગઈ અને જેમ પાટણની ફોજે હલ્લો કર્યો, ત્રણદી લડાઈ રહી એમ કે છે ગોવિંદભાઈ. સોલંકીનો વાવટો ઉપરકોટને માથે કુરકુટ ધ્વજ ફડાકા મીડ્યો મારવા. 23 રાણીયું દારૂખાનું સળગાવી અગ્નિની જે ખાઈ છે એ પ્રજ્વલિત કરી પતંગિયા પડે એમ પડી ગયું. નવગણની જનેતાએ એક વાંસનો ખાલી કંડિયો લઈ રૂનો પોલ ગોઠવીને એમાં 6 મહિનાના દીકરાને છેલ્લું સ્તનપાન કરાવી અને સુવાર્યો. માથે ઢાંકણું ઢાંક્યું. વાલબાઈ, હમણાં તરવારો આવશે સોલંકીઓની, મારા દીકરાને મારી નાખશે. હાલે હાલે હાલે, મારે રાને હવે છેટવું પડે છે. માવજી, ક્યાં રાજબીજ પહોંચાડું? નાગેરમાં જા, આડીદર બોડીદર દૂર દૂર, દેવાત બોદલ અડીખમ આયોર, ઈ વિના મારા દીકરાને કોઈ હવે સાચવી નહીં હગે. જા જા બાઈ ન્યા. છ મહિનાના બાળક માં મરી મળદું પડ્યું, છોરું ચડે એને ધાવણ ધાવવા દે થોડીક ઘડી ઠાકરા. કંડિયામાં રૂના પોલમાં ડાબા પગનો અંગૂઠો પોતાના મોઢામાં ચહ ચહ. નવગણ બાળકને ખબર નથી કે અમારે માથે આપ તૂટ્યો હતો. વાલભાઈ કંડિયો સુંડલો સિર પર ધારણ કરી અને ગુપ્ત રસ્તેથી ચાલતી થઈ સમલ દે તો બળી માર્યા. સોલંકીએ જુનાગઢ સર કરી લીધો. વાલબાઈની વાત કરી ચાલી નીકળી. ગુપ્ત રસ્તે ચાલતા ચાલતા વિચારે ચડી કે હું બારી નીકળે મને ઓળખી જાય કે જ્યાં વાલબાઈ ની આ નવગણ હોય અરે મને ભલે મારી નાખે પણ આ રાજબાળને નહીં રહેવા દે. ક્યાં જાઉં, કોને કહું? ગુરુ નહીં ઘરા અણઘુરા લોકો ઘણા, મંદર માડું એ ભર્યા તાકો કુરો કરા. ઘણા માણસો છે દરબારગઢમાં પણ મને જેવો જોઈ છે એવો તો કોઈ જડતો નથી. આ બધાયનું હું કરું? પણ હિંમત કરી ગુપ્ત બારી બાર જા નીકળે તાં રાના દરબારગઢનો એક રખેહર નીકળ્યો. હાય તોતિંગ કાયા, કાળો બોહ જેવો, શંકરનો ભૈરવનો ગણ હોય એવો ટૂંકામાં. વાલભાઈ જય ગુરુદત્ત. ભીમભાઈ રખેહરનું નામ હશે ને? જય ગુરુદત્ત. વાલભાઈ ગજબ થયો. હા કોપ થઈ ગયો. એમાં વાલભાઈ ને યાદ આવે છે, એ ભાઈ એક કામ કરાય. અરે વાલભાઈ, એક હું તું કે એટલા કરું. જો વીરા, આ સુંડલામાં રાનો કુંવર છે. આડીદર બોડીદર જાવું છે, 3 દીનો રસ્તો છે. મને જોઈ જાહે
તો લોકો પકડી લે કે વાલબાઈ હોય જ્યાં બાદલ ત્યાં બીજલી ત્યાં રાનો કુંવર હોય જ. તારી શંકા નહીં આવે અને તમારે માથે તો હુંડલા હોય જ. 5 ગાંવ ફલાણે ઠેકાણે તું પહોંચી જા, હું વિસબડલો કરીને ત્યાં પહોંચી જવાની છું અને પછી મને આપી દેજે જેવા મારા ભાગ હું નાઘેરમાં પઈ જાય. અરે બેન 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 વાત હું કર, મારા એવા ભાઈ ક્યાંથી? વાહિદાનો વારનાર, ઝાડુનો કરનાર, હું રખે હર, જહાં